કે સત્ય આગળ પાખંડ ચાલી શકતું નથી, કારણ કે સત્ય એ તો સત્ય જ છે અને પાખંડ છે એ થોડા દિવસ પૂરતું છે. સત્ય એ તો છે જ અને પાખંડ એ અભણ અને ઓછી બુદ્ધિવાળા ગભરું માણસોના માટે પાખંડ મત ઊભો કરી એનો લાભ ઉઠાવતા હોય છે. એટલે કે જે સત્ય છે તે તો છેવટે સાબિત થાય જ છે. ત્યાં કોઈના પણ ઢોંગ પીછોડા ચાલતા નથી. જુઓ તમે શાસ્ત્રોમાં, રાવણ પાસે બધા જ દેવો આધીન હતા, પણ જ્યારે હનુમાનજીએ લંકામાં આગ ચોંપી એ વખતે એક પણ વરસાદ આગ ઓલવવા આવ્યો નહીં. અરે કંસ રાજાએ બધા જ વરસાદને ગોકુળ તાણી નાખવાની આજ્ઞા કરી, પણ ગોવર્ધન પર્વત આગળ શ્રી કૃષ્ણના યુક્તિ આગળ કોઈનું કશું જ મેલી વિદ્યા ચાલી નહીં. અરે શાસ્ત્રોમાં બીજું પણ જુઓ, સહદેવ કહેતો હતો કે હું અનંત રૂપે થઉં છું. અરે અર્જુન પણ બાવો બન્યો ત્યારે બળદેવજીને પણ દીકરો આપી દીધો. પણ આ બધું પાખંડ સતવાદીના આગળ એટલે કે પારખ પુરુષના આગળ સહેજ પણ ચાલતું નથી. અરે કબીરજી તો કહે છે કે 6 દર્શન અને 96 પાખંડ તો પણ ભક્તિના તોલે આવતો નથી. કોઈ કદાચ મોટાઈ બતાવવા માટે નદીમાંથી ઘીના ડબ્બા ભરી લાવે, પણ જ્યારે ત્યારે એ પાખંડ પકડાઈ જાય છે. નહીંતર આ ભેંસો રાખવાની કોઈ જરૂર જ નથી. નદીને કહી દેવાનું અને ઘીના ડબ્બા ભરી લેવાના. હા, તો આ પાખંડ છે અને પાખંડ તો આજકાલથી ઊભું કરેલું છે. જે વચમાં કીધું એવા ભોળા, અભણ અને બુદ્ધિ વગરના માણસોના ઉપર ચાલતું હોય છે. માટે પારખું વ્યક્તિ સમજે છે કે આ દો ઘણી ના દેખણા, આખર ધૂળે ધૂળે. હા, તમે જુઓ ઘણી વાર એવું વાંચવા મળે છે કે રાત્રે સૂર્ય ઉગાડ્યો હતો, પણ એની હદ પૂરી થઈ જતો સૂર્યપ્રકાશ જે કુદરતી છે એ સૂર્ય નહોતો. છેવટે પાખંડ બહાર પડી ગયું. કોઈ દોરા ધાગા ચમત્કારો કે મેલી વિદ્યાઓ કરે છે, પણ છેવટે પાખંડ બહાર પડી જાય છે. ઘણા કહે છે અમારા ગુરુ તો રાત્રે સિંહ બની જાય છે. અરે આ પણ એક ગભરાવાના અને ડરાવવાના ધંધા જ છે. તાકાત નથી. જે આપણને દાગીનો મળ્યો એમાંથી આપણે આપણી બુદ્ધિથી કોઈ પણ ફારફેર કરી શકીએ. હા, એટલે આ બધાય પાખંડ. અને ખરેખર જો આ વાત સાચી હોય તો આપણા તાજા વર્તમાનમાં કોરોના કાળમાં આ બધા ક્યાં ગયો હતો? અરે શરીરની બીમારી કે તાવને અને નાડાછડી કે ઊનના દોરાને શું લેવા દેવા છે? આ પાખંડ છે. અને જો પાખંડ ના હોય તો આપણા જ પુરુષો લાખો કરોડો ખર્ચા કરીને ડૉક્ટરો કેમ બને છે? એ પણ દોરડા ના ઊભા કરી દે, પણ પાખંડ અંતે બહાર પડી જાય છે. હા, ઘણા પાખંડીઓ બુદ્ધિમતથી જ આ પાખંડ ચલા. કોઈ તો કહે છે સમાધિ લીધા પછી બારાત કાઢ્યો એટલે આ શ્વાસ નવો ચાલુ થવો. હા, એ હું એમની આગવા બાપાની વાતો છે. માટે આ પાખંડ મત એટલા માટે ચાલે છે કે મદારી જ્યાં સુધી હેમખેમ હોય એનો મૂળ આધાર એની બધી વિદ્યા જાણનારો એનો જંબુરિયો હોય છે. અને જંબુરિયાને પહેલેથી બતાવી દીધું હોય, કહી દીધું હોય, અને પછી ઓખ્યો મેચીને બોલાવરાવે. એટલે અંધશ્રદ્ધાળુ માણસો, વિચાર શક્તિ વગરના માણસો એની પાખંડ જાળમાં આવી જતા હોય છે. કોઈ તો કહે છે ઓળખતા નથી અને ચમત્કારને પડસા બતાવે છે. અરે ભાઈ, આ તો તમારા જ તૈયાર કરેલા અગાઉથી વાતો લઈ લેતા હોય છે અને પછી
આવીને મૂળ વ્યક્તિને જણાવી દે, એટલે પેલા લોકોને ભોળા માણસને ખબર નથી અને કે અમે ઓળખતા નથી તો અમારું દુઃખ મારી જે વેદના કહી દીધી એમ કરીને ઝાડમાં સપડાઈ જતા હોય છે. અરે તમે જુઓ, વિશ્વામિત્ર શાસ્ત્રો બોલે છે કે એણે 84,000 વર્ષ તપ કર્યું એવું કહેવાય છે. આપણે નક્કી કર્યું નથી, જોયું નથી. અને એમને પોતાનું વિદ્યાનું બળ બતાવવા માટે દક્ષિણમાં એક આગવું સ્વર્ગ ઊભું કરીને પોતાના શિષ્ય ત્રિશંકુને દેહ સહિત મોકલ્યો, પણ અંતે ત્યાં એને પાછા આવવું પડ્યું. બુદ્ધિવાદનો પાખંડ એને કહેવાય કે એ ગમે તેવાની આંખમાં ધૂળ નાખીને પોતાનું પાખંડ ચાલુ રાખીને રોટલા કાઢી લે. જેમ એક ભાઈ દારૂ પીતો તો બંધ કરતો નહોતો, અંતે એની ખાના ખરાબી અને શરીર બગડી ગયું, દવાખાનામાં દાખલ થયો. એટલે દવાખાના ડૉક્ટર સાહેબે કીધું કે ભાઈ તમે દારૂ બંધ કરો નહીંતર બચવાના નથી. પેલા ભાઈએ હા પાડી કે આજથી નહીં પીવું. હા, તો પછી ડૉક્ટરે કહ્યું કે તમે લીલા નાળિયેરનું પાણી પીવો. પણ આ મહાન બુદ્ધિવાળો પાખંડી માણસ બજારમાં જાય અને નાળિયેર અંદરથી કોરાઈ દે લીલો અને અંદર દારૂ ભરી કાઢે અને પછી હાજરમાં આવીને પીવો. ડૉક્ટર કે ભાઈ બીજો એક બે પીવો. હા, અને કીધું કે સાહેબે કીધું છે કે લીલો નાળિયેર પીવો. હવે ડૉક્ટરને શું ખબર કે આને અંદર દારૂ ભર્યો છે, આ પાખંડ કહેવાય. અને છેવટે આ શરીરને ફના કરી દેવાના, અગર તો મરી જવાના ધંધા છે. પાખંડ મત એ લાંબુ સમય ચાલતો નથી. એટલે એક પણ શ્વાસ, અરે વિક્રમ રાજાને કહ્યું છે કે વેતાળ વિક્રમના જીવનમાં એક દિવસ પણ વધઘટ કરી શક્યો નહોતો, તો પછી પાખંડ કેટલા દિવસે ચાલવાનું છે. હા, એટલે આગળ કીધું કે જેમ દરિયાની અંદર જે મોજા ઉપડે છે એ મોજા દરિયાથી અલગ ના હોય. હા, એમ પ્રાકૃતિક દ્રષ્ટિએ જે છે એમાંથી કશું જ આગુ પાછું કોઈથી થવાનું જ નથી. અને પાખંડ જો સમજુ પુરુષ હોય, પારખું પુરુષ હોય, એ કદાપી વધારાનો પાખંડ એટલે નખરો કરે નહીં. આ મહાપુરુષોએ કીધું સમજુ પાખંડ કરે નહીં, પાખંડ કરે એ નટ છે. એટલે જેમ પાખંડી પુરુષ અને પારખું પુરુષ એમાં રાત દિવસનો ફેર છે, જેટલો શંખ અને શંખલીમાં ફેર છે એટલો ફેર છે. હા, કારણ કે એ શંખલી બોલે ઓછું, આપે વધારે, શંખ ગપ્પા મારે વધારે, મોય હોય નહીં કશું, કારણ કહીને ચો ઘરનું હાલવું પડે કશું. હા, એટલા માટે હા, જો પારખું પુરુષ સમજી શકે છે, સમજુ પુરુષને ખબર પડે છે કે વર્તાય એટલું બોલવું, અગર તો બોલ્યા એટલું વર્તવું જોઈએ. હા, એટલા માટે એ જોવામાં પણ પારખું પુરુષ અર્ધનેત્રે જ અને ચોક્કસપણે જોતો હોય છે. ચાલવામાં પણ ધીમી ગતિ તથા 10 કદમથી નજર આગળ જવા દેતો પણ નથી. એક પણ શ્વાસ, એક પણ ક્ષણ અને એક પણ કણ મિથ્યા ગુમાવતો નથી. આમ તેનો પ્રભાવ એના વર્તમાનથી પડતો હોય છે. આવા પ્રભાવશાળી પુરુષો વિશ્વનો રતનો છે. એમનું વર્તન એ જ એમનો ઉપદેશ છે. તેઓ ઉપદેશ આપવા જતા નથી, પરંતુ શરણે આવનારને કદાપી પણ નિરાશ કરતા જ નથી. અરે આપણા પાસે એવું તે શું વધારે છે કે મોટી મોટી સભાઓ ભરી ભરીને આપ એકલા જ જાણી ગયા છીએ કે બીજાથી શું અજાણ્યું છે. અને અંતે જો એનો કસ કાઢવા જાઓ તો આપણે બધા એમ જ કહેવાના કે એ તો બોલાય એવું જ નથી, એ તો કહેવાય એવું જ નથી, એ તો પકડાય દેખાય એવું જ નથી. સમજણ પડી જાય ને નિર્ણય એ કેટલે પહોંચ્યા છીએ. હા, માટે કોઈ જાતના ઢોંગ પીસોડા કરવાની જરૂર નથી. સોનાને તો ઢોળ ના હોય. હા, અરે એમના નજરે એટલે પારખુના નજરે કોઈ દિવસ ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ કે અધમાધમ એવા ભેદ જ નથી. તેમની દ્રષ્ટિ માત્રથી જ આવનારનું સર્વ જ્ઞાન પલાયન થઈ જાય છે તથા સેવકને કદાપી પણ ભારરૂપ થતા જ નથી. પોતાના જ સ્વાર્થ ખાતર બીજાને
કદાપી પણ શરમમાં નાખતા જ નથી, અર્થાત દુભતા જ નથી. એટલે કહ્યું છે કે જેણે પર કાજે કાયા ધરી છે એ તો માનવ નથી પણ મોરારી છે. જેની વર્તી સદા સુખકારી છે એ માનવ નહીં પણ મોરારી છે. આમ ખરેખર આવો વ્યક્તિ કોઈ સામાન્ય માનવી નથી. પારખ એ કોઈ જગતમાં હેલફેલ માણસ ના સમજવો, પરંતુ મોરારી ખુદ ભગવાન જ છે. અવતારો પણ એ પારખ પુરુષના જ છે. એમના પાસે બધું જ હોય છે. એટલે કે જેનામાં અનંત વૈભવ, ધર્મ, યશ, લક્ષ્મી, વૈરાગ્ય, જ્ઞાન એ તો દેહ સહિત ભગવાન કહેવાય છે. તે કોઈની આશા કરતો નથી. આપણા સુભાષિતો પણ કહે છે કે જાત મહેનત જિંદાબાદ, અને ઉશીનું એ ઉશીનું, બનાવટ એ બનાવટ જ છે. એટલે કે લોકો કોઈ ગ્રહ, પનોતી, મંત્ર, દોરા, તાવીત, દેવી દેવતા, પીર પેગંબર અરે કદાચ ખુદ ભગવાનના ભરોસા ઉપર તે બેસી રહેતા નથી. એને અદ્દલ ખબર છે કે આવું કોઈ છે જ નહીં, અથવા તો કોઈથી કોઈ પણ થાય એવું નથી. બસ પોતાની નિષ્ઠા પોતા ઉપર જ હોય છે, અને સામાન્ય નિષ્ઠા પણ તે એના પોતાના ઉપર જ જોડાવતો જમાવતો હોય છે. ધીરે ધીરે સતત અભ્યાસના બળે સામાનું પણ કાર્ય થઈ જતું હોય છે. એ જ પારખ પુરુષ છે. જેમ એકવાર એક ભાઈ ધાર્મિક વિચારવાન હોવાથી દરરોજ એ મંદિરમાં જતા. પછી એમના મનમાં થયું કે આ ભગવાન છે તો મૂર્તિ આગળનો પ્રસાદ ઉંદેડું લઈ ગયું. પેલાએ ઉંદેડાને મહત્ત્વ આપ્યું. ઉંદરને ભાળીને બિલાડી દોડી ઉંદર નાસી ગયું. પેલાએ બિલાડીને મહત્ત્વ આપ્યું. અરે બિલાડીને પાછળ કૂતરો પાછળ પડ્યો તો પેલાએ કૂતરાને મહત્ત્વ આપ્યું. એમ કે પ્રતિમાઓ બદલતો જ જાય. છેવટે ઘરમાં કૂતરું પેસીને લોટ ખાઈ ગયું. એની ઘરવાળી કૂતરાના પાછળ પડી અને ઘરવાળીને મહત્ત્વ આપીને સેવા કરવા માંડી. છેવટે કોઈ કારણસર એને ઘરવાળીને પણ ફટકારી. એને ભાન થઈ ગયું કે હવે મારાથી આગળ બીજો કોઈ મોટો છે જ નહીં. એટલા માટે એને પારખું કહી શકાય, પોતાના સિવાય કશું છે જ નહીં. એટલે કે આવું ખોટો પાખંડ ધૂપ દીપ નૈવેદ્ય કરવા એ એનાથી કાર્ય સૂઝવાનું નથી. હવે તો વિચાર શક્તિ અને શિક્ષણ બે મળે તો જ આપણા જીવનમાં શાંતિ છે. એટલા માટે તરત જ આપણે વિચાર કરવાની જરૂર છે કે જેમ એક વિદ્યુત પ્રવાહને બીજો પ્લગ વાયર જોડતો શું અંતર રાખે છે? તો ના, બંને સદંતર કરંટ એક જ થઈ જાય છે. બંને એક થાય છે. દાખલા તરીકે જેમ વિદ્યુત બોર્ડના ઉપરી સાહેબના બંગલામાં બળતો 500 વોલ્ટનો ગોળો અને ગરીબની ઝૂંપડીમાં બળતો ફક્ત 40 કે 60 વોલ્ટનો ગોળો, શું બંને ઇલેક્ટ્રિક વિદ્યુત કરંટ જુદા છે? તો ના, એક જ છે. એમ અવતારો કહો, દેવી દેવતાઓ કહો, જો કે નથી, છતાં પણ કરંટ એટલે ચૈતન્ય સર્વમાં એક સરખો અદ્વૈત અને સભ્ભર ભરેલો છે જ, બીજો કોઈ છે જ નહીં. આ જ આપણા જીવનનો નિરત અગર શાંતિનું પરમ ધ્યેય છે. એક જ સ્તંભ, એક જ આંખ, એક જ સેવકને એક જ અંગ તથા એક જ ઓગળી, એક જ પગ, એક જ વચન, એક જ નામ, એક જ આદેશ, એક જ સંજ્ઞા, એક જ જ્ઞાન, એક જ જય ઘોષ, એક જ હેતુ, એક જ ભાવ. આમ સર્વ કોઈ પણ એકને એક જ. આમ એકતાને સિદ્ધાંત કહેવાય. એ જ આપણા મહાપુરુષોનો કબીર હોય, નિરત હોય, ચાહે કૃષ્ણ કે રામ હોય, આમનો મૂળ સિદ્ધાંત એકત્વ ઉપર જ છે. જો પાખંડને કોઈ સ્થાન જ નથી. જેમ મહાભારતના પંખીનો લોચન વેધન કરતો વડવેધનમાં અર્જુનને પંખીની આંખ અગર તો ગુરુની આજ્ઞા સિવાય કશું દેખાતું જ ન હતું, અને માટે એ પંખીની આંખ વીંધી શક્યો. એમ પારક પુરુષ અગર તો જ્ઞાનીને એક અદ્વૈત એકત્વ સ્વરૂપ સિવાય બીજું આઘું પાછું કશું એને દેખાતું જ નથી હોતું, તો પછી એ ઢોક પિસોડા કે પાખંડ કરી શકતો પણ નથી. માટે પાખંડની ઝાડ પાથરીને દાણા નાખીને ચકલોને ભોળવી દેવો, આ પાખંડ છે. એટલા માટે શબ્દ એક ઝાડ છે, અને શબ્દ બોલવાની અંદર એનો હેતુ અલગ હોય અને બહાર લાભ અલગ લેતો હોય તો આને પાખંડ જ કહેવાય છે.
એટલા માટે આપણા મહાપુરુષો કહે છે કે પાખંડને જાકારો કરો. જીવનમાં પાખંડ હશે તો કોઈ દિવસ પણ આપણે ઊંચા આવી શકવાના નથી. અને આપણે બધાય એકત્વ પદ અગર તો સમાન છીએ. અરે બાપુ સાહેબ મોટા રાજા હોવા છતાં પણ ખુદ કહે છે કે ના જાણો કે અમે મોટા વિચારી જુઓ, ના જાણો કે અમે મોટા. આ તો સીધું સમજે તે છે મોટા. વિચારી જાણો, ના જાણો કે અમે મોટા. આમ નિરાંત દેશમાં અગર તો સાહેબના મતમાં નાના મોટા એવું કોઈ જ નથી. અહીં તો કીડી કુંજર બંને સરખો, સોય સોબેલું બંને સરખો, અણુ મેરું બે સરખા, જીવ ઈશ્વર બે, અરે ભક્તન ભગવાન બે પણ સરખા, ગુરુને સેવક બે સરખા. હવે આ સરખા સરખામાં કોના પાસે વિશેષતા હોય અને કોના પાસે ન્યૂનતા હોય? શું ખૂટે છે આમાં? તેમ છતાં પણ તમે જોજો કે જ્યારે વાવાઝોડું ફંટાય, વાવાઝોડું ઉપડે, એના કરતાં અંદર રેત અને બીજા હલકી વસ્તુઓ વધારે હોય છે. એમ જાણે કે હું કોક વિશેષ જાણું છું અને બીજાને કોક જણાવી દઉં. આ આપણી અસકલાઈ છે. જાણ્યા હોય તો એને માણવાની જરૂર છે અને જે કોઈ આવે તો એને મદદરૂપ થવાની જરૂર છે. આમાં તમે સૂર્યમાં અગર તો આકાશમાં બેહો અને બીજા નીચે બેહ, અગર તો આપણે ખુદ નીચે બેસીએ અને બીજા ઊંચી અટારીએ બેસે, છતાં પણ એકત્વ અદ્વૈત મત સિદ્ધાંતમાં કોઈ ન્યૂન અધિક નથી. કારણ કે 4-5 બાળકો હોય, માતા પિતાના દિલમાં કોઈ જુદાઈ નથી, બધા જ એનો સંતાન છે. એમ ચૈતન્યમાં કોઈ જુદાઈ નથી. આપણે બધા જ એક જ ચૈતન્યના છીએ. એટલા માટે આપણે આપણા બુદ્ધિમતને જતો કરવો જોઈએ અને મહાપુરુષોની, આપણા વેદ ઋષિઓની, અગર તો આપણા ધર્મશાસ્ત્રોની વાત ઉપર આપણી પૂરેપૂરી વિચાર શક્તિ કરી અગર તો ના ચાલતી હોય તો કોઈ અનુભવનો સહારો લઈ આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ અને પાખંડ મત એને ટકવા દેવો જોઈએ નહીં. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.